લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ-થરાદ જિલ્લામાં માનવ સેવાનું અનોખું ઉદાહરણ. વાવ-થરાદ જિલ્લાના થરાદ નગર ખાતે માનવ સેવાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. થરાદના જાણીતા સમાજ સેવક અને ગુજરાત સરકારના ભામાશાહ એવોર્ડથી સન્માનિત ગુલાબગીરી શાંતિગીરી અતીત દ્વારા થરાદ રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને નિઃશુલ્ક તાજા ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુલાબગીરી અતીત પોતાના ફાર્મ હાઉસમાં ઉછેરેલા વિવિધ જાતિના ફળોના વૃક્ષોમાંથી મળેલા ફળો ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને નિસ્વાર્થ ભાવે વહેંચી માનવ સેવાનો ઉત્તમ સંદેશ આપી રહ્યા છે. તેઓ લાંબા સમયથી સમાજ સેવાના અનેક કાર્યોમાં સક્રિય રહ્યા છે. ગૌશાળાઓને સહાય, સમૂહ લગ્નમાં યોગદાન તેમજ ગરીબ પરિવારોને મદદરૂપ થવા જેવા અનેક સેવાકીય કાર્યો દ્વારા તેમણે સમાજમાં આગવી ઓળખ ઊભી કરી છે. આ પ્રસંગે ગુલાબગીરી અતીતે જણાવ્યું હતું કે તેમના પિતા ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા અને તેમના સંસ્કાર તથા માર્ગદર્શનથી પ્રેરાઈને તેઓ સેવા કાર્યો સાથે જોડાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના પિતાએ રણ વિસ્તારને અટકાવવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કર્યું હતું, જેના પ્રેરણાથી તેઓ પણ સમાજ હિત માટે સતત કાર્યરત છે. થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સેવા કાર્ય દરમિયાન ડોક્ટર કુલદીપ માથુરની ઉપસ્થિતિમાં દર્દીઓને 4 પ્રકારના તાજા ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમના મોટા ભાઈ રેવાગીરી જવાનગીરી સહિત યુવા ટીમના સભ્યો પણ જોડાયા હતા. ફળ વિતરણ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દર્દીઓએ ગુલાબગીરી અતીત અને તેમની ટીમના સેવાભાવી કાર્યને બિરદાવતા આભાર વ્યક્ત કર્યો હતો. સમાજ હિત માટે કરવામાં આવતા આવા સેવાકીય કાર્યો અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે. અહેવાલ રૂડાભાઈ રાજપૂત, લાખણી. આજ રોજ મેં મારા ફાર્મ હાઉસમાં 3-4 જેવા એકરમાં 1000થી ઉપર છોડ છે, જેમાંથી હું 3 વર્ષથી ગરીબ જરૂરિયાતમંદને ફળ ફ્રૂટનું વિતરણ કરું છું. અને એ પૂરા ઓર્ગેનિક, જે રાસાયણિક ખાતર, દવા વગેરેનો એ પેશન્ટને તરત રિકવરી થવામાં મદદરૂપ થાય છે. જે આજે મેં દર વર્ષની જેમ આજે પણ મેં પામેલો, કેરી, સફરજન, ચીકુ આજે પણ હોસ્પિટલમાં આપ્યા છે મારા કુટુંબ પરિવાર સાથે, અને મને બહુ જ આનંદ થયો છે.